વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકા ખાતે નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાનું આગમન થતાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ધારાસભ્ય ચેતર વસાવાનું તાલુકા ખાતે આગમન થતાં સ્થાનિક કાર્યકર્તાઓ અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ધારાસભ્ય ચેતર વસાવા નાંદોદી ભાગોળ અને સિનોર ચોકડી ખાતે પહોંચતા જ કાર્યકર્તાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું। કાર્યક્રમમાં મેહુલભાઈ વસાવા, ભાવિનભાઈ પરમાર, મનોજભાઈ તડવી સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને આદિવાસી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેઓ દ્વારા ધારાસભ્યને ફૂલહાર પહેરાવીને શાલ ઉડાડીને તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સમયે સમગ્ર વાતાવરણ તેમના સમર્થનમાં નારા લગાવતા નારાઓથી ગુંજી ઉઠ્યું હતું। ધારાસભ્ય ચેતરભાઈ વસાવાના આગમનને કારણે સ્થાનિક રાજકારણમાં એક નવી ગતિશીલતા આવી છે। તેમના પ્રત્યે લોકોનો પ્રેમ અને સમર્થન સ્પષ્ટપણે જોવા મળ્યું હતું, જે દર્શાવે છે કે આદિવાસી સમાજમાં તેમનું કેટલું પ્રભુત્વ છે। આ સ્વાગત કાર્યક્રમથી આમ આદમી પાર્ટીની ડભોઈમાં પકડ વધુ મજબૂત બની રહી હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે આગામી સમયમાં આમ આદમી પાર્ટી દ્વારા ડભોઈ અને આસપાસના વિસ્તારોમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે નવા કાર્યક્રમો અને યોજનાઓ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે। ચેતર વસાવા કે જેવા યુવા અને લોકપ્રિય નેતાના સમર્થનથી પાર્ટીને વધુ વેગ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। તાલુકાના વિકાસ માટે એટીવીટી જે યોજના છે એની સરકારી મિટિંગ હતી અને સરકારી મિટિંગમાં અમે જ્યારે ગયા ત્યારે ત્યાંના કોન્ટ્રાક્ટરો અને વેપારીઓને આ લોકો બેસાડીને કીધું કે સભ્ય બનાવેલા છે, એ બાબતને લઈને અમારે બોલાચાલી થઈ। આવી સામાન્ય ઘટનામાં એ લોકોએ મેં અરજી આપી, તેના પર ગુનો નહીં દાખલ કરીને ભાજપના કેટલાક નેતાઓ અને આઈપીએસ અધિકારી પોલીસના ભેગા મળીને 307 જેવી ગંભીર કલમો લગાડીને મને જેલ, સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે મોકલી આપવામાં આવ્યા હતા। આજે 80 દિવસ પછી નામદાર હાઈકોર્ટ દ્વારા મને જામીન મળ્યા છે, ત્યારે એનો સહજતાથી અમે સ્વીકાર કરીએ છીએ। પણ એક વિપક્ષના ધારાસભ્ય તરીકે મેં અરજી આપી, એમાં પણ આજે આજ દિન સુધી એફઆઈઆર નથી થઈ અને એક ધારાસભ્યને આવી રીતના એરેસ્ટ કરીને એનો અવાજ દબાવવાની જે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એમના અધિકારીઓ જે કામ કરે છે, પણ આ અવાજ અમારો અવાજ દબાવવાનો નથી, કેમ કે આ જનતાનો અવાજ છે, સંવિધાને આપેલી અમારા અધિકારોનો અવાજ છે। એટલે જ્યાં પણ જનતા સાથે અન્યાય થશે, એ સડક હોય કે વિધાનસભાનું સદન હોય, અમે પૂરા અવાજથી, પૂરી તાકાતથી અવાજ બનીશું અને જનતાએ જે અમારા પર વિશ્વાસ અને ભરોસો મૂક્યો છે એના પર અમે ડગ્યા વગર તટસ્થ રહીને આવનારા દિવસોમાં પણ ગુજરાતની જનતાનો અવાજ અમે બનીશું। શરતી જામીન આપ્યા છે, વિસ્તારમાં જઈ નહીં શકો, વિકાસના કામો કેવી રીતે જોઈ રહ્યા છો? તમે જોયું હશે 80 દિવસથી હું જેલમાં હતો, સેન્ટ્રલ જેલમાં। એટલે મારા મત વિસ્તાર છે ડેડિયાપાડા અને સાગબારા, એ મારો પરિવાર છે। એમના સુખના અને દુઃખના પ્રસંગોમાં હું હાજર નથી રહી શક્યો, એનું મને દુઃખ છે। સાથે જેલમાંથી છૂટ્યો ત્યારે આજે બધા મને લેવા માટે આવ્યા છે અને આ જે એમનો જે સહકાર મને મળે છે એ જ મારી તાકાત છે। ત્યારે નામદાર હાઈકોર્ટે મને શરતી જામીન આપ્યા છે કે 1 વર્ષ સુધી પોતાના વિસ્તારમાં નહીં જવાનું, ત્યારે ત્યાં મારું ઘર છે, મારો પરિવાર છે, મારું ગામ છે। ત્યારે આવનારા દિવસોમાં નામદાર હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં અમારો પક્ષ મૂકીશું। અમે નહીં જઈશું તો અમારા લોકોનો વિકાસ કઈ રીતના થશે? એટલે આ લોકોએ ખોટા એફિડેવિટો રજૂ કર્યા અને જે પ્રકારે હું મનરેગા ઉજાગર કૌભાંડો ઉજાગર કરું છું, જે પ્રકારે ટેટ પાસ ઉમેદવારોની વાત સરકારમાં મૂકું છું, પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિની માંગ સરકારમાં કરું છું, એવા ઘણા મુદ્દા ઉઠાવું છું, વિદ્યાર્થીઓના, ખેડૂતોના, મહિલાઓના। એટલે આ ભાજપની સરકારે ગમે તે પ્રકારે આને દબાવી દેવા માટે મને આ પ્રકારના ખોટા કેસો કરે છે। ત્યારે હું આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે, ન્યાય પ્રણાલિકા ઉપર ભરોસે છે, નામદાર હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ મને મારી સાથે ન્યાય કરશે, સત્યનો વિજય થશે એવી મને પૂરી આશા અને ભરોસો છે। ડેડિયાપાડામાં નવા તાલુકાની હવે જાહેરાત કરવામાં આવી છે, કેવી રીતે જોઈ રહ્યા છો? કેટલું નુકસાન આમ આદમી પાર્ટીને? આવનારા દિવસોમાં તમે જોયું હશે, ગત વર્ષોમાં જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી એમાં પણ મને ત્યાંના લોકોએ 43,000થી વધારે લીડ આપી છે। 1,04,343 મત મને મળ્યા છે। લોકસભામાં મારા જ મત વિસ્તારમાં 1,18,000 મત મને મળ્યા હતા, 60,000ની તો મારી લીડ હતી ને આજે તમે જોઈ શકો છો આ જનતાનો પ્રેમ છે। નહીં તો મને તો આ પોલીસ ક્યારની દબાવી દે, ભાજપ ક્યારનું મને એની હાથે લઈ લે, પણ આ જનતા મારી સાથે છે એટલે ક્યારે અમે દબાવવાના નથી। જે પણ તાલુકા છૂટા પડશે એનું સીમાંકન નક્કી થશે, અમે પણ કલેક્ટર અને એ સીમાંકનની સમિતિમાં ધારાસભ્ય તરીકે બેસીશું અને જનતાને ક્યાંય અન્યાય નહીં થાય એ અમારી ફરજ છે, ત્યારે અમે નિભાવીશું। છેલ્લો સવાલ, 80 દિવસ બહાર આવ્યા છો તમે જેલમાંથી, કેવી લાગણી, કેવો અહેસાસ? હવે જેલમાં હું 80 દિવસ હતો, જેલના નીતિ નિયમો એવા કડક હોય, જેલનું જમવાનું હોય, બહારની દુનિયા આખી ના હોય, મોબાઈલ ના હોય, કોન્ટેક ના હોય, સંપર્ક ના હોય, તો આજે જ્યારે નીકળ્યો છું તો ખરેખર
મને મારા પરિવારને મળીને મારા બધા લોકોને મળીને થોડું સારું લાગ્યું છે અને જેલમાં રહીને માત્ર મેં મારા લોકોની ચિંતા કરી છે, મારું મનોબળ જ મેં મજબૂત કર્યું છે. એટલે આવનારા દિવસોમાં પ્રકૃતિ મને, ભગવાન મને શક્તિ આપે કે અમારા લોકોને હું સેવા કરી શકું. ગુજરાતનો ચાહે કોઈ પણ લોકો મારા પર આશા લઈને બેઠા છે, એમની આશા પર હું ખરો ઉતરું એવી મને શક્તિ આવે એવી પ્રાર્થના કરું છું. ફકીરા ખત્રી સાથે સીન 24 ન્યૂઝ ડભોઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.